કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય એટલે સહ અનુષ્ઠાન, એક સાથે એક જ અધિકારી વડે એક સાથે અનુષ્ઠાન કરવાનું હોય એ સમુચ્ચય છે. અને સમન્વય એટલે એક જ ધ્યેય, એક જ લક્ષ્યને પ્રાપ્તિ માટેના બે તબક્કા, બે પગથિયા. એટલે કર્મયોગ વડે અંતઃકરણ શુદ્ધિ થાય, ઉપાસના યોગ કે ભક્તિ યોગ વડે એની ચંચળતા જે છે મનની એ દૂર થાય, મન એકાગ્ર બને. મન એકાગ્ર બને અને પછી આવી રીતે જ્ઞાન યોગ, શ્રવણ મનન નિધિધ્યાસન વગેરે, એટલે આ એક સાધના છે. તો સમન્વય એટલે એક જ લક્ષ્યની પ્રાપ્તિ માટેના બે કે વધારે પગથિયા, એ બધાનો સમન્વય થાય. એટલે એક જ અધિકારી વડે જ્યારે જુદા જુદા એની અંતઃકરણની પરિપક્વતા પ્રમાણેની જે સાધના છે, કર્મયોગ અને જ્ઞાન યોગ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ જીવનની બે પદ્ધતિ છે. યોગે લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ, જ્ઞાન યોગેન સાંખ્યાનામ, કર્મયોગેન યોગીનામ. આ કર્મયોગ અને જ્ઞાનયોગ આ બે જ પ્રકારની, પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બે જ વેદાર્થ છે. પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ. એટલે અને જે પ્રવૃત્તિ છે એનું કલ્મિનેશન, એનું પર્યવસાન નિવૃત્તિમાં થવું જોઈએ. પ્રવૃત્તિ એટલે બસ આખી જિંદગી અથવા તો આખા જન્મની જે સફર છે એ પ્રવૃત્તિમાં રહેવા માટે જ પ્રવૃત્તિ માર્ગનો ઉપદેશ નથી. પ્રવૃત્તિ પોતે નિવૃત્તિમાં પરિણમવી જોઈએ એવું જ્યારે જ્ઞાની જે છે એટલે તત્વજ્ઞાનનો જ્યારે આવી રીતે નિષ્ઠા પ્રાપ્ત થાય ત્યારે પ્રવૃત્તિ માર્ગનું કોઈ અનુષ્ઠાન રહેતું નથી જરૂરી. એ પ્રવૃત્તિની જરૂરિયાતમાંથી જ્ઞાની મુક્ત થઈ જાય છે. જ્ઞાની પ્રવૃત્તિ કરતો નથી એ વાક્ય સાચું ના કહેવાય. જ્ઞાની પ્રવૃત્તિની જરૂરિયાતથી મુક્ત થઈ જાય છે. પ્રવૃત્તિનો જે ઉદ્ભવ છે, પ્રેરક છે, કામના છે, અપૂર્ણતા, અજંભો વગેરે જે લાગણી છે એનાથી મુક્ત થઈ જાય છે. ઇન્દ્રિયોમાં વિષયભોગના સંસ્કાર હોય, મનમાં ચંચળતા હોય, અજંપો હોય, અપૂર્ણતાની લાગણી હોય, બુદ્ધિના સ્તરે હજી આવી રીતે અનાત્મામાં આત્મબુદ્ધિ અને નામરૂપમાં સત્યબુદ્ધિ એના સંસ્કાર રહેલા હોય ત્યારે આ પ્રવૃત્તિ સાધન છે. પછી નિવૃત્તિ આ બધું જ્યારે દૂર થાય આ કર્મયોગ અને ભક્તિયોગની સાધનાથી, ત્યારે આ જ્ઞાનયોગ, શ્રવણ મનન નિધિધ્યાસન, વિવિધિશા સંન્યાસ વગેરે સાધનાઓ છે. એટલે કર્મ અને ઉપાસનાના સમુચ્ચયથી આવું સંપૂર્ણ વ્યક્તિત્વ આપણું વિકાસ પામે છે. કાર્યશીલ વ્યક્તિત્વ. મારો જ અવાજ મને સંભળાય છે. આ મને ફોન આવ્યો ને. કર્મ અને ઉપાસનાના સમુચ્ચયની 9, 10 અને 11 શેનો અવાજ આવે છે? હજી અવાજ. કર્મ અને ઉપાસનાના સમુચ્ચયથી કાર્યશીલ વ્યક્તિત્વ, લાગણીશીલ વ્યક્તિત્વ અને વિચારશીલ વ્યક્તિત્વ આ બધાનો વિકાસ થાય. સંપૂર્ણ એટલે સર્વાંગી વિકાસ થાય એવું શ્રુતિને ઈષ્ટ છે. માટે આ સમુચ્ચયનું વિધાન કરે છે. તો કર્મ અને ઉપાસનાના સમુચ્ચયની ચર્ચા પછી ઉપાસનાનો વિષય શું હોવો જોઈએ એ ઉપાસનાના વિષયમાં જે સમુચ્ચય કરવાનો છે એની વાત આ 12, 13 અને 14 મંત્રમાં થાય છે. ઉપાસના પ્રત્યેક મનુષ્ય કોઈકને કોઈકની તો ઉપાસના કરી જ રહ્યો છે. ઉપાસના એટલે જેને મહત્વ આપે છે, જેની ભાવના સેવે છે, જેને તત્પર થઈને જીવન જીવે છે. તો અવિવેકને લીધે એ અનાત્માને જ આત્મા માની રહ્યો છે. અને અનાત્માની જે બધી જરૂરિયાત છે, અનાત્માને જ પ્રસન્ન કરવા માટે, એટલે કે અહંકારને પ્રસન્ન કરવા માટે એ બધો જ પ્રયત્ન કરે છે. એટલે અહંકારની જાણે કે ઉપાસના કરે છે. તો અહંકારની ઉપાસના કરે છે એ વખતે એ એમાં રહેલા અસ્થિભાતી પ્રિયની જ ઉપાસના કરી રહ્યો છે, પરંતુ એને જાણ નથી. હું ઘડાને બહુ જ પ્રેમ કરતો હોઉં ત્યારે મારો પ્રેમ પહોંચે છે ક્યાં? તો ઘડાનું જે સ્વરૂપ છે માટી, એને જ મારો પ્રેમ પહોંચે છે. પણ જાણતા નથી
એ હકીકતથી અજાણ છીએ, માટે આપણે આવી રીતે ઘડાના નામ અને રૂપમાં આસક્ત થઈ જઈએ છીએ. એટલે આત્મા માટેનો પ્રેમ જ સ્વાભાવિક છે, આત્માની જ ઉપાસના કરીએ છીએ. પરંતુ અત્યારે શું થાય છે, અહંકાર એટલે કે અનાત્માને આત્માનો ઉપકારક માની બેઠા છીએ કે હા, મારો અહંકાર સંતોષાશે, મારી બુદ્ધિ કે મન સંતુષ્ટ થશે એટલે મને આનંદ આવશે. એટલે અનાત્માને ખુશ કરવા દ્વારા આપણે પોતાને ખુશ માનીએ છીએ. એને અનાત્માને ખુશ કરવાના જે વિષયો જે સતત બદલાયા જ કરતા હોય છે. પણ એટલે ધ્યાન રાખવાનું કે એકમાત્ર આત્મા જ ઉપાસ્યની, આત્મા ઇતિ એવ ઉપાસિત. એકની ઉપાસના કરવા કરતા જે કૃત્સ્ન છે, સંપૂર્ણ છે, જે મૂળભૂત તત્વ છે એની જ ઉપાસના કરવી જોઈએ, એને જ પ્રેમ કરવો જોઈએ. તો આવો જે વિવેકી છે એને ઉદ્દેશીને આ 12, 13, 14 મંત્રો છે કે જેથી એની ઉપાસના વધારે અસરકારક બને. તો સંભૂતિ અને અસંભૂતિ આ બંનેનો સમુચ્ચય કરવાનું કેમ કે છે? કારણ કે બંનેનો આદર જળવાય રખેને એકને મહત્વ આપી ના બેસીએ એટલા માટે. એટલે આ વિધાન છે કારણ કે આપણે આપણા જીવનમાં એકાદને જ મહત્વ આપીને બેઠા હોઈએ તો વિવેકીને જીવનમાંથી એનું આધ્યાત્મિક જીવન પણ સંપૂર્ણ વિકાસ થાય, એના માટે શ્રુતિ આ વિધાન કરી રહી છે કે રખે આપણે એકાદાનો અનાદર ના કરી બેસીએ. એટલે નિંદા જેની થાય છે એ જે એકનો અનાદર કરે છે, એ જે ભૂલ થાય છે એની નિંદા થઈ રહી છે. તો 14મો એટલે એના માટે જ ઉત્પત્તિ એટલે બધું કર્મના સ્તરે થતું હોય છે. આ એકે સ્તરમાં આત્મા આવતો નથી. આત્મા ઉત્પાદ્ય નથી, આત્મા પ્રાપ્ય નથી, આત્મા વિકાર્ય નથી અને આત્મા સંસ્કાર્ય નથી. અને માટે એ કર્મનો વિષય બની શકે નહીં. કર્મ દ્વારા જેને પ્રાપ્ત કરવાનું છે એ વસ્તુ આત્મા બની શકે નહીં. કર્મ 4 પ્રકારના છે, માટે એ 4 પ્રકારના કર્મથી જે ફળ પ્રાપ્ત થાય છે એ ફળ સંસ્કાર્ય, વિકાર્ય, પ્રાપ્ય કે આપ્ય, ઉત્પાદ્ય આવો આત્મા નથી. એટલે કર્મનું ફળ આત્મા બની શકે નહીં, કારણ કે એ પહેલેથી પ્રાપ્ત જ છે, અવિકારી છે, ક્યાંય જવાનું નથી, બનવાનું નથી. એ જે છે એને જાણવાનો છે માત્ર. તો આવી રીતે આ ઉપાસના જે છે વ્યાકૃત અને અવ્યાકૃત એની ઉપાસના છે. સંભૂતિ અને અસંભૂતિ 2 શબ્દો છે. તો આપણે વિચાર કર્યો તો થોડો કે સંભૂતિ એટલે શું? સમ્યક ભૂતિ, સમ્યક ભવનમ ઇતિ સંભૂતિ. સારી રીતે ઉત્પન્ન થવું એને સંભૂતિ કહેવાય. એમ અલંકાર જે છે, સોનાની લગડી જે છે એમાંથી વીંટી, હાર બધું અત્યંત સુંદર રીતે સારી રીતે ઉત્પન્ન થાય છે. તો ઉત્પન્ન થવાની જે ક્રિયા છે એનું નામ સંભૂતિ છે. પરંતુ અહીંયા સંભૂતિ જે છે એનો વિવક્ષિત અર્થ શું છે? જે અલંકાર બન્યું સારી રીતે બનવું, જેનો ધર્મ છે એવો અલંકાર, એટલે કે જે સારી રીતે બને છે એ ધર્મીને સંભૂતિ કીધું છે. જે સારી રીતે અસ્તિત્વમાં આવે છે, ઉત્પન્ન થાય છે એને સંભૂતિ કીધું છે. એટલે ધર્મીને અહીંયા સંભૂતિ કીધેલું છે. સારી રીતે ઉત્પન્ન થવું. શું સારી રીતે ઉત્પન્ન થાય? તો કાર્ય વર્ગ છે, વ્યક્ત વસ્તુઓ જે છે સ્થૂળ વગેરે બધી, એ આવી રીતે ઉત્પન્ન થાય છે. એટલે કાર્યની ઉપાસના કહો, વ્યક્તની ઉપાસના કહો, વ્યષ્ટિની ઉપાસના કહો, આ બધું એક જ છે, એને સંભૂતિ કહેવાય છે. અને સારી રીતે ઉત્પન્ન ન થવું જેનો ધર્મ છે એને અસંભૂતિ કીધું છે. કારણની ઉપાસના, કારણ કે અવ્યાકૃત, અવ્યક્ત આ બધા શબ્દો છે, પ્રકૃતિ વગેરે. તો હા, એટલે 12મો મંત્ર છે એ હું બોલું છું. અંદંતમઃ પ્રવિશન્તિ યે સંભૂતિમુપાસતે તતો ભૂય ઇવ તે તમઃ યૌ સંભૂત્યામ્રતાઃ. અંધંતમઃ પ્રવિશન્તિ યે અસંભૂતિમ ઉપાસતે. અસંભૂતિ એટલે કારણ, અવ્યાકૃત,
પ્રકૃતિની જે ઉપાસના કરે છે, સમષ્ટિની જે ઉપાસના કરે છે, સમષ્ટિ સેવાને વધારે પ્રાધાન્ય આપે છે, એ ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. અને એટલે કારણની ઉપાસના કરનાર ઘોર અંધકારમાં પ્રવેશે છે. તતો ભૂય ઇવ તે તમઃ યૌ સંભૂત્યામ રતાઃ. એના કરતા વધારે ઘોર અંધકારમાં એ લોકો પ્રવેશે છે જે સંભૂતિમાં જ રત છે. એટલે કે આવી રીતે સંભવ એટલે કે જે વ્યક્ત છે એની ઉપાસના કરે છે એ વધારે ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. નામ રૂપાત્મક જે જગત છે એમાં અનેકતા, વિવિધતા, વિષમતા એનું જ ધ્યાન રાખે છે, એમાં જ વ્યસ્ત છે, જાણે કે એ સંભૂતિની ઉપાસના કરનાર છે. જગતની જ એટલે અનેકતા, વિવિધતામાં જ એને રચ્યા પચ્યા રહેવું ગમે છે. જ્યારે આ યોગીઓ પ્રકૃતિ લયની ઉપાસના કરતા હોય છે. આ સમગ્ર નામ રૂપાત્મક જગત સારું બહુ દુઃખ આપે છે. આ જે છે નામ રૂપાત્મક જગત જે વ્યક્ત છે એ જ મારું અપમાન કરે છે, મને દુઃખ આપે છે, મને આવી રીતે. એટલે જગત દુઃખનું કારણ શું છે? આ જગત છે. માટે જગતનો પોતાની બુદ્ધિ વડે લય કરી નાખે, પ્રકૃતિ લયની અવસ્થામાં એ પહોંચી જાય. આ પ્રકૃતિ લય એટલે સુષુપ્તિ આપણે જે અનુભવીએ છીએ એને પ્રકૃતિ લયનું ઉદાહરણ કહી શકાય. કે સુષુપ્તિમાં કેવું, કોઈ રાગદ્વેષ નથી, કંઈ બંધન નથી, કોઈ દ્વંદ્વો આપણને સતાવી શકતા નથી. એ બધા દ્વંદ્વો કે દુઃખ જે છે એનો અભાવ છે. દુઃખ વગરનું ના કહી શકાય, દુઃખનો લય થયેલો છે. એનું બીજ ને બધું પડેલું જ છે, પરંતુ લય થયેલો છે, એ આપણને અભાન છે ટૂંકમાં. એટલે પ્રકૃતિ લય કે સુષુપ્તિ આવી અવસ્થા છે જે યોગીઓ કરતા હોય છે, પોતાને પ્રાણનો નિરોધ કરે, ચિત્તવૃત્તિનો નિરોધ કરે અને પ્રકૃતિ લય સુધી એ પહોંચે છે. એટલે પછી એમાં દુઃખના અભાવરૂપી જે સુખનો અનુભવ થતો હોય, એટલે દુઃખના અભાવરૂપી સુખનો અનુભવ કરે છે. હકીકતમાં એ લોકો આત્માના આનંદને જ અનુભવી રહ્યા છે, પરંતુ એ જાણતા નથી. સુષુપ્તિમાં જેમ આપણે આનંદને અનુભવીએ છીએ પરંતુ જાણતા નથી, એવી રીતે પ્રકૃતિ લય કરવાનો જેનો સ્વભાવ થઈ ગયો છે એ અસંભૂતિની ઉપાસના કરે છે. કંઈક આમાં એવા ખરાબ અનુભવો થાય, કોઈ અપમાન કરે વગેરે કરે, કંઈક દુઃખ આવે તો તરત આ યોગીઓ પ્રકૃતિ લય કરી નાખે છે. એટલે એ અવસ્થામાં પહોંચી જાય છે. એટલે આ અસંભૂતિની ઉપાસના છે. આપણે થોડો વિચાર કર્યો તો વ્યષ્ટિ અને સમષ્ટિ. તો વ્યષ્ટિની સેવા કરનારો જે છે એ સમષ્ટિ સેવાનું એનું મહત્વ સમજે, સમષ્ટિની સેવાને પણ ધ્યાનમાં રાખે. વ્યષ્ટિનું કારણ સમષ્ટિ છે, વ્યષ્ટિ જેવો છે ને એનું કારણ સમષ્ટિમાં છે. એટલે એ કારણની પણ જીવનમાં મહત્વ હોવું જોઈએ, જે કારણમાંથી આ બધા ગુણો આવેલા છે. અનેકતા, વિવિધતા, વિષમતા જે જણાય છે, પરંતુ એનું કારણ એક અને સમાન જ છે. એ પ્રકૃતિમાં કોઈ પ્રકારના ફેરફાર નથી, કોઈ ભેદ નથી. એટલે ભેદથી જે છે, ભેદથી વૈરાગ્ય પામે એટલા માટે પણ અસંભૂતિની ઉપાસના કહેવામાં આવેલી હોય છે. તો સંભૂતિની ઉપાસના એટલે વ્યક્તની ઉપાસના. તો માણસ જે વ્યક્તની ઉપાસના કરતો હોય છે અહંગ્રહ ઉપાસના દ્વારા, એટલે સંભૂતિની ઉપાસના દ્વારા ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કયું ફળ પ્રાપ્ત કરી શકે. એટલે બંનેનું ફળ જુદું છે, માટે સમુચ્ચય કરવાનો છે. તો ફળનું વિધાન છે ને આગલા 13મા મંત્રમાં આપેલું છે. અન્ય દેવાહુ સંભવાત અન્યદાહુર સંભવાત ઇતિ શુશ્રુમ ધીરાણામ યેનસ્તદ્વિચચક્ષિરે. સંભવાત સંભૂતિની ઉપાસના છે એનું ફળ અન્ય દેવ આહુહુ, એનું ફળ જુદું જ છે. શું ફળ છે? કાર્ય બ્રહ્મની ઉપાસનાથી અણિમાદી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય. વ્યક્તની ઉપાસના, સંભૂતિની ઉપાસના એટલે હિરણ્ય ગર્ભની ઉપાસના કે પ્રાણની ઉપાસના. જે આવી રીતે સમષ્ટિ જગત રૂપે વ્યક્ત થયો છે એ પ્રાણ આ હિરણ્ય ગર્ભ છે. અને આ હિરણ્ય ગર્ભ એ સમગ્ર ક્રિયાશક્તિનો, સમગ્ર શક્તિનો આશ્રય છે. એટલે હિરણ્ય ગર્ભની ઉપાસનાથી હિરણ્ય ગર્ભમાં જે શક્તિ રહેલી હોય છે, જે તેજ રહેલું હોય છે, એનું આવાહન આ સાધક ઉપાસક છે પોતાના જીવનમાં કરે છે. જેમ કે સૂર્યની ઉપાસના કરે તો સૂર્યનું જે તેજ છે એ પોતાનામાં એનું આવાહન કરતો હોય છે. સંભૂતિની ઉપાસનાની પરાકાષ્ઠા અહંગ્રહ ઉપાસના દ્વારા પ્રાણની હિરણ્યગર્ભની જ્યારે ઉપાસના કરે ત્યારે હિરણ્યગર્ભ કે પ્રાણ જોડે એ તાદાત્મ્ય સિદ્ધ કરી લે છે.
એટલે હિરણ્ય ગર્ભમાં જેટલી પણ શક્તિ રહેલી છે એ બધી શક્તિ આ ઉપાસકને પ્રાપ્ત થાય છે. તો હિરણ્ય ગર્ભ ભાવની પ્રાપ્તિ થવી, સમષ્ટિ પ્રાણ સાથે તાદાત્મ્ય થવું એ આ સંસારની જગતની સર્વોત્કૃષ્ટ સિદ્ધિ છે. માણસ પોતાના કર્મથી, ઉપાસનાથી કયા અંતિમ લક્ષ્ય સુધી પહોંચી શકે, કેટલી મહેનત કરે તો એને એટલે કર્મ અને ઉપાસનાનું પરિણામ જે છે, સૌથી ઉત્કૃષ્ટ પરિણામ, સૌથી ઉત્કૃષ્ટ ફળ કે ક્યાં સુધી પહોંચી શકાય, તો આ હિરણ્ય ગર્ભની પ્રાપ્તિ જે છે એ સંસારની સર્વોત્કૃષ્ટ સિદ્ધિ છે. હિરણ્ય ગર્ભ સાથે તાદાત્મ્ય થાય એ સંસારની સર્વોત્કૃષ્ટ સિદ્ધિ છે. સમગ્ર ઐશ્વર્ય પ્રાપ્ત થાય, શક્તિ વગેરે બધું પ્રાપ્ત થાય છે. ઐશ્વર્ય લક્ષણમ એ આ સંભૂતિની ઉપાસનાનું ફળ છે. અને એટલે આચાર્યોએ આ ફળ કીધું છે. ઇતિ શુશ્રુમ ધીરાણામ, આમાં જેણે સંભૂતિની ઉપાસના કરી છે એવા મહાત્માઓએ આ સંભૂતિની ઉપાસનાનું ફળ કીધું છે. અસંભૂતિની ઉપાસનાનું ફળ એના કરતા જુદું છે. પ્રકૃતિ લય અથવા તો પ્રકૃતિ સાથે તાદાત્મ્ય થઈ જાય, કારણ સાથે તાદાત્મ્ય થાય. ઓલામાં વ્યક્ત જગત જોડે તાદાત્મ્ય થાય છે અને આમાં એનું કારણ જે અવ્યક્ત છે, પ્રકૃતિ છે, એની સાથે એનું તાદાત્મ્ય થાય છે. તો ઉપાસના અને તેનું ફળ બંને આ રહસ્ય છે. આ રહસ્ય અમે અનુભવી આચાર્યો પાસેથી જાણ્યું છે. શ્રવણની પરંપરા દ્વારા અમારા આ બધું બંનેનું પૃથક ફળ છે એવું અમે જાણેલું છે. અને માટે સમુચ્ચય કરવાનો આવે છે, કરવાનું વિધાન છે, કારણ કે વધારે ફળ મળી શકે. સંભૂતિ અને અસંભૂતિની ઉપાસના સમુચ્ચયથી વધારે અને શીઘ્ર ફળ મળી શકે છે, માટે એનો સમુચ્ચયનું વિધાન છે. તો હવે કઈ રીતે સમુચ્ચયનું વિધાન કરનારો જે આ 14મો મંત્ર છે એ કહે છે, સંભૂતિમ ચ વિનાશમ ચ યસ્તદ્વેદો ભયમ સહ વિનાશેન મૃત્યુમ તીર્ત્વા સંભૂત્યામૃતમશ્નુતે. હવે મંત્ર 12 અને 13માં સંભૂતિ અને અસંભૂતિ એવા બે શબ્દો વાપરવામાં આવ્યા છે. અને મંત્ર 14માં સંભૂતિ અને વિનાશ એવા બે શબ્દો છે. આ વિનાશ એટલે શું? તો વિનાશ કોનો થાય? હા, વિનાશ એટલે શું? જેનો જન્મ થાય એનો નાશ થાય. એટલે કે જેનો જન્મ થાય, જે મારી સામે વ્યક્ત થયું છે એનો જ નાશ થઈ શકે. એટલે જેનો જન્મ કોનો થયો છે? સંભૂતિનો જન્મ થયો છે. એટલે કે જે સારી રીતે ઉત્પન્ન થયું છે એનો જન્મ થયો છે. એટલે વિનાશ શબ્દથી જેનો જન્મ થાય એનો જ નાશ થઈ શકે. એટલે વિનાશ શબ્દથી સંભૂતિ સમજવાનું છે. અને સૌથી 14મા શ્લોકની પહેલો શબ્દ સંભૂતિ જ આપેલો છે. તો એમાં શંકરાચાર્ય જે ભાષ્યમાં એવું લખ્યું છે કે આ વેદો જે છે એ સમગ્ર, આ તો 13મો 14મો આવા શ્લોકો તો વ્યાસજીએ એવું કીધું, જેના વેદનું સંકલન કર્યું, આ ગ્રંથ સ્વરૂપે બહાર પાડ્યા. તો જ્યારે વેદ પ્રાપ્ત થાય કોઈ મંત્ર દ્રષ્ટા ઋષિને તો સળંગ મંત્રો જ હોય. તો 13મા મંત્રની જે છેલ્લો શબ્દ છે યેનસ્તદ વિચચક્ષિરે, યેનસ્તદ વિચચક્ષિરે, અને પછી તરત આ 14મો મંત્ર આવે સંભૂતિ. એટલે વિચચક્ષિરેનો જે રે છે એ અને પછી સંભૂતિ, એ વચ્ચે સમાસ હોય, સળંગ જ મંત્રો હોય, એમાં કંઈ જુદું જુદું ના હોય. તો સળંગ જ હોય એટલે વ્યાકરણના નિયમ પ્રમાણે આપણે અહીંયા અકારનો લોપ થયેલો છે. એંગહ પદાંતાત અતિ એવું સૂત્ર આવે છે. એટલે એકાર પછી આવી રીતે અ હોય તો અનો લોપ થઈ જાય. એટલે વિચચક્ષિરે પછી આવે છે સંભૂતિ, પણ હકીકતમાં શબ્દ છે અસંભૂતિ. એટલે અસંભૂતિમ ચ વિનાશમ ચ યસ્તદ વેદો ભયમ સહ. એટલે અસંભૂતિ અને વિનાશ શબ્દથી સંભૂતિ સમજવાનું છે. અસંભૂતિ અને વિનાશને જે બંને એક સાથે, વેદ ઉભયમ સહ, સાથે સાથે વેદ એટલે કે ઉપાસના કરે છે એ વિનાશેન મૃત્યુમ તીર્ત્વા. વિનાશ એટલે સંભૂતિ. હા, વિનાશ એટલે સંભૂતિ, કાર્યવર્ગ હિરણ્યગર્ભની ઉપાસનાથી, સંભૂતિની ઉપાસનાથી મૃત્યુને તરી જઈને સંભૂત્યામૃતમશ્નુતે. તીર્ત્વા એમાં પણ અસંભૂત્યામૃતમશ્નુતે એવી રીતે થશે. એટલે અસંભૂતિ અને સંભૂતિનો સમુચ્ચય કરવાનો છે.
તો મૃત્યુમ તીર્થવા, ત્યાં આપણે કર્મ અને ઉપાસનાના વિષયમાં મૃત્યુનો અર્થ કરેલો સ્વાભાવિક કર્મ જ્ઞાનમ ચ, એવો શંકરાચાર્યજીએ લખેલું. તો એટલે સ્વાભાવિક ચિંતન જે થાય છે, રાગદ્વેષ પૂર્વકનું આવેગ પૂર્વકનું જે વર્તન થાય છે, આવેગ પૂર્વકનું જે ચિંતન થાય છે, એનાથી આ કર્મરૂપી કર્મયોગથી એ તરી જાય છે. તો અહીંયા મૃત્યુને શું કીધું છે? એટલે માણસ જ્યારે સંભૂતિની ઉપાસના કરે છે, સંભૂતિની ઉપાસના કેમ કરવાનું વિધાન છે શ્રુતિમાં? તો કે મૃત્યુને તરવા માટે. તો આ મૃત્યુ કયું? તો અનૈશ્વર્ય અને અધર્મ, કામ, આ ત્રણ વસ્તુ શંકરાચાર્યજી લખે છે. અનૈશ્વર્ય, અધર્મ અને કામ, કામાદિ દોષ જાતમ મૃત્યુમ તીર્થવા. તો એટલે અનૈશ્વર્ય કે દરેકે દરેક વસ્તુમાં જે એક પ્રકારનું અનૈશ્વર્ય એટલે કે દારિદ્ર્ય, આ સંસારનો દરેકે દરેક માણસ એનાથી પીડાય છે. આપણી બુદ્ધિ પણ મર્યાદિત છે, બુદ્ધિમાં કોઈ એવું જ્ઞાન ટકતું નથી અને કંઈ એટલે બુદ્ધિ પણ મર્યાદિત છે. મન પણ ઈષ્ટ વિષયનું એટલે કે ભગવાનમાં લાગે નહીં, ઇન્દ્રિયોમાં હંમેશા વિષયનું ચિંતન થતું હોય. એટલે કે આ બધું જે છે એ દારિદ્ર્ય છે. કોઈ પણ માણસને, બહિર્મુખી મનુષ્ય હોય ત્યાં સુધી આ દારિદ્ર્ય એને ઘેરી જ વળતું હોય છે. જ્યાં સુધી બહાર સુખની ઈચ્છા છે ત્યાં સુધી આ દારિદ્ર્ય રહેવાનું છે. એ નિર્ધન હોય, ઘણીવાર ક્લાસમાં આવવું હોય આપણને, પરંતુ કેવું સંજોગો રજા ના આપે, અથવા તો દારિદ્ર્ય હોય કે ઘણા લોકો બસ કે રિક્ષામાં ન આવી શકે, વરસાદ પડતો હોય તો ક્લાસ છૂટી જાય. કેમ ભાઈ? રિક્ષામાં આવવાના પૈસા નથી આપણી પાસે. તો કોઈ પણ પ્રકારનું દારિદ્ર્ય, ધન સંપત્તિનું દારિદ્ર્ય હોય કે ભાઈ ઘણા સાધકોમાં સદગુણોનું દારિદ્ર્ય હોય, ઘણા સદગુણો ના હોય આપણામાં, પછી વિલ પાવર, આત્મવિશ્વાસ વગેરે ના હોય. આ બધા દારિદ્ર્ય છે. સદગુણો, સદબુદ્ધિ, આ બધાનું સદવિચારોનું ભાથું ના હોય આપણી પાસે, જેથી સત્સંગમાં ટકી રહેવાનું બળ ના મળે. તો આ બધાની અછત એને અનૈશ્વર્ય કીધું છે. તો અનૈશ્વર્યથી છૂટી જાય છે. સંભૂતિની ઉપાસના કરનારો, હિરણ્યગર્ભની ઉપાસના કરનારો, હિરણ્યગર્ભની ઉપાસના કેમ માણસ કરે છે? કે ક્યાં સુધી આ દારિદ્ર્યમાં જ રહું હું? કે દારિદ્ર્યથી કંટાળી જાય છે અને પછી એ હિરણ્યગર્ભની શક્તિનું પોતાનામાં આવાહન કરે છે. આ ઉપાસના થઈ. ઉપાસનાના કે ચલો મારા આંખનું તેજ અત્યંત ઓછું હોય તો હું સૂર્ય ભગવાનને પ્રાર્થના કરું, સૂર્યની ઉપાસના કરું, સૂર્યોપનિષદના વગેરેના પાઠ કરું વગેરે. કે ક્યાં સુધી મારા આંખના તેજથી હું કંટાળી ગયો હોઉં, મને ના જો દેખાતું હોય, તો આવી રીતે પછી ઉપાસના કરે છે ઉપાસક. તો એમાં જ મહત્વ બુદ્ધિ કરે છે. એટલે એવી સૂર્ય હિરણ્યગર્ભનું જ પ્રતીક છે. તો હિરણ્યગર્ભની ઉપાસનાથી આ દારિદ્ર્યનો નાશ થાય છે. અનૈશ્વર્ય એટલે કે કેવું કે આપણે કેનોપનિષદમાં જોયું હતું કે ધન પ્રાપ્ત કરવું હોય, ધનનું વિશેનું દારિદ્ર્ય હોય, તો આવી રીતે શ્રી સૂક્તમનો જપ કરવાનો, શ્રી સૂક્તનું પારાયણ કરવાનું, પછી એનાથી હવન કરવાનો, એક એક સાધન ઉત્કૃષ્ટ થતું જાય છે. એ આપણે જોયું હતું. તો આવી રીતે અનૈશ્વર્યથી મુક્તિ મળે છે. જીવનમાં ઐશ્વર્ય અને શક્તિના અભાવને કારણે જે દૈન્યનો અનુભવ કરે છે, દીનતાનો અનુભવ દરેકે દરેક માણસ કરતો હોય છે, તો એને જ અહીંયા મૃત્યુ કીધેલું છે. પછી ઐશ્વર્યનો અભાવ છે એટલે કામના જન્મે, કે મને આ પ્રાપ્ત કરવું છે, મને આ જોઈએ છે વગેરે. અને એ કામનાનો વિષય એકવાર તીવ્ર બને કે મને આ તો જોઈએ જ છે, ભાઈ મને સંસ્કૃત નથી આવડતું એટલે શીખવું જ છે, ગમે તે રીતે પછી હું જવાબ શોધીને શીખી લઉં. એટલે કે અધર્મના માર્ગે મને જો કામનાના વિષયની પ્રાપ્તિ ના થાય તો પછી ધર્મના માર્ગે મને કામનાના વિષયની પ્રાપ્તિ ના થાય તો અધર્મનું પણ આચરણ હું કરું, ધર્મનો ભોગ પણ આપું, એટલે અધર્મનો પણ આશ્રય માણસ લે, તો એનાથી એ મૃત્યુથી પણ તરી જાય છે. કારણ કે બધું પ્રાપ્ત થઈ જાય. હિરણ્યગર્ભની ઉપાસનાથી જાત જાતની સિદ્ધિઓ પણ પ્રાપ્ત થતી હોય છે. હિરણ્યગર્ભની ઉપાસના અત્યારે કોણ કરતું હશે? તો આ બધા પ્રાણની ઉપાસના કરનારા જે છે યોગીઓ, એ બધા આ હિરણ્યગર્ભની જ ઉપાસના કરી રહ્યા છે. સમષ્ટિ પ્રાણ સાથે તાદાત્મ્ય સાધવું, પોતાના પ્રાણનો નિરોધ કરવો, વ્યષ્ટિ પ્રાણ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવું, આ બધું આ હિરણ્યગર્ભની જ ઉપાસના છે. ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે યોગીઓને. તો આ સિદ્ધિઓથી આ મૃત્યુને દૈન્યથી તરી જાય છે, દારિદ્ર્યથી તરી જાય છે. તો શેના માટે સંભૂતિની ઉપાસના કરવી જોઈએ એવું શ્રુતિએ વિધાન આપેલું છે. દારિદ્ર્યથી છૂટવાની અત્યંત ઈચ્છા છે મનુષ્યને,
અને માટે સંભૂતિની ઉપાસના કરવાનું કહે છે શ્રુતિ. અને બીજું પણ એક વસ્તુ છે વૈરાગ્ય જન્માવવા માટે. જો અહીંયા કામનાથી અધર્મ અને કામાદિ દોષ જાતમ મૃત્યુમ તીર્તવા એવું શંકરાચાર્યજી કહે છે. તો કામનાથી પણ તરી જવાય. લાડુ ખાવાની બહુ જ ઈચ્છા થતી હોય, લાડુને હું ચિંતન કરતો હોઉં અને હું એને છોડી ના શકતો હોઉં, લાડુ તો મને અઠવાડિયામાં 2-3 વાર તો જોઈએ જ. તો આટલી બધી મને આસક્તિ હોય લાડુ, એની કઈ રીતે એની ઈચ્છા છૂટે? લાડુની મને અત્યંત આસક્તિ હોય, મને અઠવાડિયામાં રોજ જોઈતો હોય, દરેક વખતે બપોરે જોઈતો હોય લાડુ, તો પછી શું કરવાનું? તો એ લાડુની આસક્તિમાંથી શ્રુતિ આ સાધકને છોડવા માંગે છે. તો શ્રુતિ એવું કે આ શું, આટલો આમ તો 5 ગ્રામનો લાડુમાં તું આસક્ત થાય છે? તે બ્રહ્મલોકનો લાડુ જોયો છે? અય બાપુ, એમ જોઈ દિવ્ય લાડુ હોય, એ ખાઈને પછી તને બીજી વાર ખાવાની ઈચ્છા ના થાય. એટલે આ લાડુમાં રહેલી આસક્તિના ત્યાગ માટે, એનું વળગણ છૂટવા માટે શ્રુતિ સ્વર્ગની કે બ્રહ્મલોકની વાત કરે છે કે જેથી એની બુદ્ધિ, મન આ લોકના રહેલા ભોગોમાંથી છૂટે. એટલે આ લોકમાં રહેલા ભોગોમાંથી વૈરાગ્ય જન્મે ને એટલા માટે સ્વર્ગલોક, હા ત્યાં તો બહુ સુંદર મનોરંજન, બધું દિવ્ય, મનોરંજન દિવ્ય, પિક્ચર દિવ્ય, ભોગો દિવ્ય, રહેવાનું દિવ્ય, બધું એક દિવ્ય વિશેષણ લગાડી દેવાનું, બધું દિવ્ય દિવ્ય હોય. અહીંનું ચવાણું શું, સ્વર્ગનું ચવાણું એકવાર ચાખી જુઓ તમે, એવી રીતે. એટલે કે અહીંના ચવાણામાં રહેલી આસક્તિને દૂર કરવા માટે સંભૂતિની ઉપાસનાનું વિધાન છે કે વૈરાગ્ય જન્મે. આ શું, આ લોકના ભોગોમાં જ આપણે રચ્યા, તમે ત્યાંના ભોગો જોયા છે? એ બધી ઈચ્છાઓ નિવૃત્ત થઈ જાય. સ્વર્ગના સુખની જે વાત છે, યન્ન દુઃખેન સંવિઘ્નમ, આખી સરસ વ્યાખ્યા છે. જે દુઃખ મિશ્રિત નથી, સ્વર્ગનું સુખ કેવું છે? જે દુઃખ મિશ્રિત નથી. અને સ્વપદાસ્પદમ, એ સરસ સ્વર્ગની વ્યાખ્યા છે. એક કોઈ કેનોપનિષદમાં કે ક્યાંક ટિપ્પણમાં આપેલી છે નીચે, ઈશાવાસ્યમાં કે કેનોપનિષદમાં, હું જોઈ લઈશ. એ કે દુઃખ મિશ્રિત નથી એવું સુખ જે મનુષ્ય ઈચ્છી રહ્યો છે કે હંમેશા રહે, નિત્ય રહે, એવું ને એવું રહે અને દુઃખ મિશ્રિત ના હોય. હું એક લાડુ ખાઉં અને 5મો લાડુ ખાઉં ત્યારે જરાય ચેન્જ ના થઈ જવું જોઈએ એ સુખ. તો એવું સ્વર્ગનું સુખ એવું હોય, માટે આ લાડુને તું છોડ. એમ કરીને આ લોકમાં રહેલા ભોગો, વિષય ભોગોમાંથી વૈરાગ્ય જન્માવવા માટે સંભૂતિની ઉપાસના કીધેલી છે. એટલે વિનાશેન મૃત્યુમ તીર્તવા, સંભૂતિની ઉપાસના વડે આ મૃત્યુને તરણ થઈ જાય, આ મૃત્યુને ત્યજી દે છે. એટલે કે મૃત્યુ શું છે? વૈરાગ્યનો અભાવ, એનું નામ મૃત્યુ થયું. એક આપણું જોયું દારિદ્ર્ય, દારિદ્ર્યથી છૂટી જાય છે કારણ કે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. પછી આવી રીતે વૈરાગ્યનો જે અભાવ છે એને પણ મૃત્યુ કીધું છે. એટલે આ ઐશ્વર્ય, આ લોકનું ઐશ્વર્ય, અહીંયા સપોઝ લોટરી લાગે કે ગમે તે આપણે મહેનત પરસેવાથી જે ધન ભેગું કર્યું હોય, એક ક્ષણ ભંગુર જ હોય છે, તરત જતું રહે, આપણે વાપરીએ એટલે જતું રહે. તો એના આકર્ષણથી મુક્ત થઈ જાય, આ લોકના ભોગોમાંથી આકર્ષણમાંથી મુક્ત થઈ જાય, એના માટે આ સંભૂતિની ઉપાસના કીધેલી છે. એટલે આ લોકમાંથી જો આવી રીતે ઉપાસના કરતા કરતા ભોગ બુદ્ધિની નિવૃત્તિ થઈ જાય તો પછી કંઈ સંભૂતિની ઉપાસના કરવાની જરૂર રહેતી નથી, વૈરાગ્ય જન્મે સાચો તો. પરંતુ આમાંથી ઉઠે, આનાથી અંતર ઊભું થાય, એના માટે સંભૂતિની ઉપાસના કીધેલી છે. એટલે સંભૂતિની ઉપાસના કરવાથી કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, અહીંયા જે અવેલેબલ નામ રૂપાત્મક જગતમાં જે ભોગ બુદ્ધિ રહેલી છે એનાથી આકર્ષણ ઉત્પન્ન થતું નથી. અને નામ રૂપાત્મક જગતનો મનમાં આકર્ષણ ઉત્પન્ન ના થાય અને એના અભાવથી ઉણપ પણ ન સર્જાય. હા, આજે હારો લાડુ બન્યો નથી એવું એને ના થાય. કેમ? કારણ કે લાડુ જોડે એને અંતર ઉત્પન્ન કર્યું છે આ સંભૂતિની ઉપાસના દ્વારા. એટલે અભાવરૂપી મૃત્યુથી તરી જાય છે. વિનાશેના મૃત્યુમ તીર્તવા, એટલે આ ઐશ્વર્ય, પછી આ બધું જે છે દારિદ્ર્ય, એનાથી છૂટી જાય છે. અભાવરૂપી કોઈ વસ્તુ મને નથી પ્રાપ્ત થઈ, એનું જે ઉણપ, અજંપો વગેરે હોય છે, એનાથી આ સંભૂતિની ઉપાસના કરવાથી છૂટી જાય છે. જો આમાં કોઈ કર્મ નથી, એ માણસ જાતે જ હિરણ્ય ગર્ભના ગુણોની, શક્તિનું, સૂર્યનું વગેરે જે છે, તેજનું, ઇન્દ્ર પાસેથી બાહુબળનું આવાહન ઉપાસનાથી કરી શકાય.
તો આવી રીતે સંભૂતિની ઉપાસના કરવાથી આવી રીતે અનૈશ્વર્ય, દારિદ્ર્ય વગેરેથી મૃત્યુને તરી જવાય છે, અભાવરૂપી મૃત્યુને તરી જવાય છે. વ્યક્તની ઉપાસના, હિરણ્યગર્ભ લોકની ઉપાસના થાય. મેં કીધું સર્વોત્કૃષ્ટ વસ્તુ શું કરી શકે છે મનુષ્ય આ લોકમાં મહેનત દ્વારા, કર્મ કે ઉપાસના, શારીરિક કે માનસિક બંને દ્વારા સર્વોત્કૃષ્ટ સિદ્ધિ શું છે? બ્રહ્મલોકની પ્રાપ્તિ કે હિરણ્યગર્ભની પ્રાપ્તિ. એટલે હિરણ્યગર્ભ એ સૌથી પહેલું વ્યક્ત વસ્તુ છે. જેમ કે આને જે છે પુરાણોમાં પિક્ચરાઇઝ કરેલું છે. શેષશૈયા પર વિષ્ણુ ભગવાન સૂતા છે અને નાભીમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા છે. તો ક્ષીર સાગર ને બધું અવ્યક્ત જ છે. બધી પહેલું શું વ્યક્ત થયું? બ્રહ્માજી વ્યક્ત થયા. એટલે વ્યક્ત હિરણ્યગર્ભને જ બ્રહ્માજી કહેવાય પૌરાણિક ભાષામાં. એટલે જે હિરણ્યગર્ભ છે એનું જ પુરાણોએ આવું રૂપ આપ્યું, બ્રહ્માજી રૂપે. એટલે વ્યક્ત સૌથી પહેલા શું વ્યક્ત થયું? સમષ્ટિ બુદ્ધિ કે હિરણ્યગર્ભ વ્યક્ત થયો. જે સો કામયત જેને કહેવામાં આવે, પરમાત્માએ ઈચ્છા કરી હું એક છું, બહુ બની જવું. એ સો કામયત એટલે આ હિરણ્યગર્ભ સૌથી પહેલી ઈચ્છા એમાં જન્મે છે. એટલે ત્યાં સુધીની પ્રાપ્તિ માણસ કરી શકે છે. એટલે પોતાના કર્મ અને ઉપાસનાના બળે જ કોઈક સાધક આ ઉપાસક હોય છે એ બ્રહ્માજી કે હિરણ્યગર્ભ બન્યો હોય છે એ મન્વંતરમાં. પછી થોડી ઓછી ઉપાસના કરી હોય તો ઇન્દ્ર બને, વરુણ બને, અગ્નિ બને. આ બધા ઉપાસકો જ હોય છે આધિકારિક દેવતાઓના રૂપમાં. એટલે એ લોકોએ આવી રીતે સંભૂતિની ઉપાસના જ કરેલી હોય છે. એથી એ લોકની પ્રાપ્તિ, લોકના ભોગની પ્રાપ્તિ થાય. હા, એટલે સંભૂતિ અને અસંભૂતિની ઉપાસનામાં આપણે વ્યષ્ટિ અને સમષ્ટિની પણ વાત કરેલી હતી કે વ્યષ્ટિની ઉપાસના કરું, મારા શરીરનું જ હું ધ્યાન રાખું. કેવું? તો શરીરનું જ વારંવાર ચિંતન હોય છે. શરીર બળવાન, જીમમાં જવું, આમ કરું તેમ કરું, શરીર બળવાન બને, શરીરનો આંતરિક વિકાસ બધી રીતે હું કરું તો વ્યક્તિગત સિદ્ધિઓ મને પ્રાપ્ત થાય. આ લોકમાં પણ મને સત્તા, પ્રતિષ્ઠા, બહુ મહેનત કરે છે વગેરે, ટૂંકમાં મારા નામની પણ વાહવા થાય. એટલે વ્યષ્ટિની ઉપાસનાથી આવા ફળ મળતા હોય છે. સમષ્ટિની ઉપાસના જે માત્ર આ શરીરનું જ ધ્યાન ના રાખે, સમષ્ટિની પણ સેવા કરે ત્યારે ઉદારતા અને વિશાળતા આવે. જેમ સમષ્ટિની સેવા કરવાથી આપણું હૃદય જે છે સંકોચિતતાનો ત્યાગ થાય સમષ્ટિની ઉપાસના કરવાથી, તો ઉદારતા અને વિશાળતા આવે. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, આ બધી ભાવના જે છે એ સમષ્ટિની ભાવના છે. એટલે વ્યક્તિગત ઉપાસના, વ્યષ્ટિની ઉપાસનાનું ક્ષેત્ર શું છે? વ્યક્તિથી આ કાર્ય જગત જે છે ત્યાં સુધીની ઉપાસના કરે. અને અવ્યક્તની ઉપાસના જે છે એ આ વ્યષ્ટિ ભાવ એટલે કે મારું એવું છોડીને સમજ, એટલે કે ચલો હું સોસાયટી માટે કંઈક કરું, આ મારી વૃંદાવન સોસાયટી છે એના એ કંઈક આગળ આવે એવા કંઈક કાર્યો કરું. એટલે ત્યાંથી શરૂ કરીને જગત કારણ ઈશ્વર જે પ્રકૃતિનું પણ અધિષ્ઠાન છે ત્યાં સુધીનું એ ઉપાસનાનો વિષય છે. પોતાના વ્યષ્ટિ તાદાત્મ્ય એટલે કે વ્યક્તિત્વ માટે જે કારણભૂત છે, મને આવું શરીરથી માંડીને આ જે આસપાસ છે મારો આખો, એ શેના લીધે પ્રાપ્ત થયો? આખી સમષ્ટિના લીધે જ પ્રાપ્ત થયો છે. તો સમષ્ટિનો પણ મારા પર ઉપકાર છે, માટે મને આ પ્રાપ્ત થયું છે. તો અવ્યક્તની ઉપાસના એટલે એ આસપાસથી માંડીને ઈશ્વર સુધીની ઉપાસના. એટલે પ્રાર્થના અને આવા શુદ્ધ ભાવથી આપણે આ સંભૂતિ અને અસંભૂતિ, સર્વે ભવંતુ સુખિનઃ, એ સમષ્ટિની સેવાની ભાવના છે એ પણ કરવી જોઈએ એવું અહીંયા શ્રુતિ વિધાન કરી રહી છે. તો અહીંયા નિંદા શેની થઈ? ઘોર અંધકારમાં પ્રવેશ કરે જેવું શેના માટે કહેવામાં આવ્યું? કે જ્યારે ઉપાસનાનો વેગ સમાપ્ત થાય, અસંભૂતિની ઉપાસના પ્રકૃતિ લઈ જ્યારે યોગી કરે પછી એ સમાધિમાંથી વ્યુત્થાન પામે, એ ઉપાસનાનો વેગ જ્યારે સમાપ્ત થાય ત્યારે એ અવસ્થામાંથી, પ્રકૃતિ લયમાંથી એ સાધક ચ્યુત થાય છે. પછી એના માટે આ જે દુઃખરૂપ સંસાર છે એ જ એને ભોગવવાનો હોય છે. એટલે ઐશ્વર્યની પ્રાપ્તિ માટે પણ સંભૂતિની ઉપાસના કરવી જોઈએ એવું વિધાન નથી. વૈરાગ્યની પ્રાપ્તિ માટે સંભૂતિની ઉપાસનાનું વિધાન છે હકીકતમાં. તો
એટલે વ્યષ્ટિનું હિત અને સમષ્ટિનું હિત બંને જરૂરી છે, માટે બંનેનું યસ્તદ વેદ ઉભયમ સહ, બંનેનું સાથે સાથે અનુષ્ઠાન કરવાનું છે. ઘણા લોકો સમાજ સેવકો એવા હોય કે સમાજના ઉદ્ધાર માટે એ પોતે આખું જીવન સમર્પિત કરી દે. એટલે મારો દેશ આગળ આવે, જેમ કે નરેન્દ્ર મોદીજી હોય તો કેવું મારો દેશ આગળ આવવો જોઈએ, સબકા સાથ સબકા વિકાસ. તો પછી એ પોતાના જીવનનું ધ્યાન ના રાખે. પછી એકવાર દેશ જોડે તાદાત્મ્ય હોય આપણું, ત્યારે રાજ્ય જોડે તાદાત્મ્ય જતું કરવું પડે આપણે. એટલે દેશને મહત્વ આપે ને આપણે, તો બસ ગમે તે ઓલિમ્પિકમાં પણ આ મેડલ તો જીતીને જ આવવું જોઈએ. એટલે આવી જે મહત્વકાંક્ષા પછી થઈ જાય કે મારો દેશ આગળ આવવો જોઈએ, એના માટે ગમે તે એના કેના પ્રકારના બધા દેશવાસીઓ મહેનત કરે. તો એ મહત્વાકાંક્ષા જ પછી અનેક આજે કોરોના જે ચીનની જે નીતિ હતી કે હું બધા કરતા મહાન હોવું જોઈએ, આગળ હોવું જોઈએ, એ નીતિથી જ આ જૈવિક શસ્ત્રો બધા ઉત્પન્ન થાય છે. પછી એટલે મહાન બનવાની પોતાનો સમષ્ટિ જે છે એ મહાન બનવાની જે ઈચ્છા છે એ આવી રીતે મહાયુદ્ધોને નોતરે છે. વ્યષ્ટિની અવગણના અને સમષ્ટિની એટલી બધી મહત્વાકાંક્ષા હોય ત્યારે આવું વિશ્વયુદ્ધ સર્જાય. પછી ઘણાને એવું હોય કે આ ગુજરાત દેશ જ આગળ આવે, ગુજરાત પ્રાંત હોય એ જ આગળ આવે. તો પ્રાંતમાં મહત્વાકાંક્ષા હોય, પ્રાંતનો જ વિકાસ કરવાની ઈચ્છે, તો એ દેશનું જે થવું હોય થાય, દેશની અવગણના કરી બેસે છે. પછી ગુજરાતમાં ભાઈ અમદાવાદ જિલ્લો છે ને એની એ આગળ આવવો જોઈએ, બીજાને જે થવું હોય થાય. એટલે આવી રીતે મારા શહેર જ આગળ આવે, એની જ પ્રગતિમાં જો હું કોન્સન્ટ્રેટ થઉં તો પછી રાજ્યનો વિકાસ ભૂલી જવું. પછી એ ભૂલીને ભાઈ મારા ઘરનું સાચવી લઈશું, બીજાને નહીં સાચવું. પછી ઘર કરતા પછી શરીર, તો ભાઈ મારું જો હું ધ્યાન રાખીશ, તો એ પછી ઘરમાં ઝઘડાઓ લાવે. એટલે કેવું એક એક વસ્તુનું પ્રાધાન્ય જીવનમાં આવે તો બીજાની જે અવગણના થઈ જાય છે એ અવગણના ન થાય ને એટલા માટે આ સંભૂતિ અને અસંભૂતિના વિષયની સમુચ્ચય કરવાનો છે. વ્યષ્ટિની પણ સેવા કરવાની છે, એટલે એવી ભાવના સેવવાની છે, અને સમષ્ટિનું પણ ધ્યાન રાખવાનું છે. વિપરીત પણ એવું વિચારી શકે હુંનું ધ્યાન ના રાખીએ તો અને ઘર માટે આપણે સ્વજનો માટે આપણે બહુ મહેનત કરીએ તો એવું પણ ના થાય. એટલે હું મારા શરીરનું હું ધ્યાન ના રાખું તો પછી અનેક રોગોને નોતરું. કેમ કુટુંબ પાછળ ખર્ચાઈ જાય છે ઘણા લોકો કે પોતાના નાના ભાઈ બહેનોને જ આગળ રાખવામાં પોતાના શરીરનું ધ્યાન જ નથી રાખતા. એટલે આ વ્યષ્ટિ અને સમષ્ટિની સેવાનો જે સમુચ્ચય છે એ દરેકે દરેક કરવો જોઈએ. કીધું દેવાન ભાવયતા નેન તે દેવાહ ભાવયંતુ વહ, કે જે છે પરસ્પર ઉપકારક સંબંધ હોવો જોઈએ. તો સંભૂતિની ઉપાસના છે એ સાકાર પરમાત્માની ઉપાસના છે, વ્યક્તની ઉપાસના છે. અસંભૂતિ છે એ અવ્યક્ત કે નિરાકારની ઉપાસના છે. પરમાત્મા સગુણ સાકાર પણ છે, નિર્ગુણ નિરાકાર પણ છે. પરમાત્મા એક સાથે સગુણ પણ છે, નિર્ગુણ પણ છે. એટલે ખાલી સગુણની જ ઉપાસના કરવાની એવું નહીં, ખાલી નિર્ગુણની જ ઉપાસના કરવાની એવું નહીં, જીવનમાં બંનેનું મહત્વ હોવું જોઈએ. એટલે આપણે પૂજા અર્ચના આરાધના વગેરે જે કરતા હોઈએ છીએ એમાં કેવી ઈશ્વરની ભાવના રાખીને એ બધું કરતા હોય છે. ઘણા લોકો પ્રતિમાનો આધાર લીધા વગર જ પરમાત્માની ધ્યાન કે ઉપાસના કરે, તો એવું પણ નહીં. પ્રતિમાનો આધાર પણ લેવાનો, પરમેશ્વરની ભાવના પણ કરવાની. ખાલી પ્રતિમા પૂજા જ કરીએ, પરમેશ્વરની કોઈ ભાવના જ ના હોય એવું પણ નહીં. પ્રતિમા દ્વારા પ્રતિમાનો આધાર લઈને, પ્રતીકનો આધાર લઈને પરમેશ્વરની પૂજા કરવાની છે. ભલે પરમાત્માનું નામરૂપ નથી, પરમાત્મા સ્વરૂપે સ્વભાવે નિર્ગુણ નિરાકાર જ છે, પરંતુ નિર્ગુણ નિરાકારને પહોંચવાનું સાધન આ સગુણ સાકાર છે. એટલે બંનેને જીવનમાં સ્થાન હોવું જોઈએ. નામરૂપનો ત્યાગ કરીને કોઈ દિવસ અરૂપ કે અનામી છે એનો સાક્ષાત્કાર નહીં થાય. એ નામરૂપનો આધાર લઈને, પ્રતિમાનો આધાર લઈને, જે શિવલિંગ કે શાલિગ્રામ વગેરે મૂર્તિ વગેરે જે છે, જે આપણને અર્ચા તત્વ રૂપે પરમેશ્વરનું પૂજન કરવાનું કહેવામાં આવેલું છે, એનો આધાર લઈને જ એ નામરૂપનો લય કરવાનો છે. પછી
એટલે એના આધાર વગર અનામ કે અરૂપમાં આપણે પહોંચી ના શકીએ. પ્રતિમા પૂજા કે નામ સ્મરણ વખતે એમાં વ્યાપ્ત પરમેશ્વરની પ્રસન્નતાની ભાવના, આપણે પ્રતિમા પૂજા કરીએ, આપણે શિવલિંગને અભિષેક વગેરે જે કરીએ છીએ એ વખતે શું આવાહન થાય છે કે હું મારા જે આ ઈષ્ટ દેવતા છે શિવજી, એની પ્રસન્નતાનું આવાહન કરતો હોઉં છું, એના અનુગ્રહનું આવાહન કરતો હોઉં છું. એના અનુગ્રહથી આ મારા જે ધર્મ અર્થ કામ મોક્ષ જે છે એ ચારે પુરુષાર્થની સિદ્ધિ થાય છે. આવી રીતે આ સંબોધિની ઉપાસના થઈ. અને પછી પૂજા અર્ચના વગેરે કરતી વખતે પણ પરમાત્મા જે છે એ પોતે કેવો છે? નિર્ગુણ નિરાકાર છે. તો નિર્ગુણ નિરાકારની જે ભાવના છે એ અસંભૂતિની ઉપાસના થઈ. તો બંને કરવાની છે. એટલે વ્યક્ત ઉપાસના, સંભૂતિની ઉપાસના, એનો એક્ઝેક્ટ મિનિંગ શું થયો કે જગતમાં મને જે કંઈ પ્રાપ્ત થયું છે, આ શરીર, આ ઉપાધિ પ્રાપ્ત થઈ છે, એ ઉપાધિમાં કંઈક સામર્થ્ય, કંઈક જ્ઞાન, કંઈક કળા પ્રાપ્ત થઈ છે એના, અને મને અમુક વસ્તુઓ પ્રાપ્ત થઈ છે, જેમ કે મોબાઈલ છે, આ છે, તે છે, બધી જે સંપત્તિ કે સમૃદ્ધિ વગેરે જે કંઈ પણ મને પ્રાપ્ત થઈ છે એનો હું કેવળ ને કેવળ મારા જ વિકાસ માટે ઉપયોગ ના કરું, સમષ્ટિ માટે પણ એનો ઉપયોગ કરું, શાસ્ત્ર સંમત વ્યવહાર કરું, એને સંભૂતિની ઉપાસના કહી દીધી. શાસ્ત્ર સંમત જે વ્યવહાર કરું સમગ્ર જગત જોડે એને સંભૂતિની ઉપાસના કીધી. તો એનું ફળ શું થાય? અનૈશ્વર્ય જે છે આ મૃત્યુમાંથી તરી જવાય આપણે. અધર્મ, અવૈરાગ્ય, કામ વગેરે માનસિક વિકારો જે છે બધા એનાથી મુક્તિ થઈ જાય. સંભૂતિની ઉપાસના કરવાથી જે માનસિક બધા પ્રોબ્લેમ છે, રાગ દ્વેષ કામ ક્રોધ, વ્યષ્ટિને મહત્વ આપવાથી જે સંકુચિતતા જન્મે છે એનાથી મુક્ત થઈ જવાય છે. ઐશ્વર્ય, સત્વશુદ્ધિ, વૈરાગ્ય વગેરે પ્રાપ્ત થતું હોય છે. અને અસંભૂતિની ઉપાસનાથી નિર્દ્વંદ્વપણું, નિર્દ્વંદ્વતાનો આપણને દુઃખનો અભાવ, સુષુપ્તિમાં જેમ દુઃખનો આ અભાવ જ છે એવું પ્રાપ્ત થતું હોય છે. નિર્દ્વંદ્વતા, કોઈ પણ દ્વંદ્વ, માન અપમાન સ્તુતિ નિંદા સુખ દુઃખ ઠંડી ગરમીમાં અવિચળ રહી શકીએ એ આ અસંભૂતિની ઉપાસનાનું ફળ છે. ઘણા માણસ, આ જે યોગીઓ જે છે, અથવા તો ઠંડી અને ગરમી પડતી હોય ત્યારે પોતે કેવા અવિચળ રહી શકતા હોય છે, એ અસંભૂતિની ઉપાસનાનું ફળ છે. આ માન અપમાન વગેરે પણ એમને કંઈ સ્પર્શે નહીં. પ્રત્યેક વસ્તુનો શાસ્ત્રીય નિયમ અનુસાર ઉપયોગ કરવો એ સંભૂતિની ઉપાસના છે. અને એનાથી આ મૃત્યુને તરી જવાય છે. અને સર્વ વ્યવહારમાં જેટલી પણ આ વિવિધતા છે, અનેકતા છે, વિષમતા છે, એમાં હું એક તત્વનું આવાહન કરું. જેમ કે ઘણા બધા ઘડાઓ હોય મારી પાસે, એમાં માટીને જોવાનો હું પ્રયત્ન કરું, જે એક છે, સમાન છે, કે જે આ અનેકતાનું કારણ છે. એવી અવ્યક્ત કે પ્રકૃતિને હું ધ્યાનમાં રાખું કે પ્રકૃતિના સ્તરે કંઈ જ નથી. જેમ કે મને કોઈ મારા કરતાં વધારે બુદ્ધિશાળી કોઈ વ્યક્તિ હોય, આપણા ક્લાસમાં આવતો હોય કે આને બધું આવડી જાય છે, આને સમાસ ને વિગ્રહ ને કૃદન ને તદ્ધિત ને બધું આવડી જાય છે, એ ક્યાંય અમે બધા સાથે જ ભણીએ છીએ, એક જ ટીચર પાસે ભણીએ છીએ, પણ આને બધું આવડી જાય છે, મને આવડતું નથી. હવે આવું કંઈક ભેદભાવ રહેલો હોય તો અસંભૂતિની ઉપાસના શું કે બંનેમાં સમાન શું છે? પ્રકૃતિ જે છે એ બંનેમાં સમાન છે. ભલે આપણે કહીએ કે એની બુદ્ધિ વધારે તેજસ્વી છે, પરંતુ બુદ્ધિ તત્વ જે છે ને એ બંનેમાં, મારામાં ને એમાં સમાન જ છે. એટલે અસંભૂતિને જીવનમાં ધ્યાનમાં લાવીએ ત્યારે એ જે સ્પર્ધાત્મક ને આ જે દ્વંદ્વપણું જે હતું એના લીધે મને જે દુઃખ અનુભવાતું હતું એનો બાધ થઈ જાય છે, એનો લય થાય છે. કે યોગીઓ પ્રકૃતિ લયનો આટલો બધો આનંદ કેમ માણતા હોય છે? કે યોગીઓ પ્રકૃતિ લય કરે, ચિત્તવૃત્તિનો નિરોધ કરે ને ત્યારે રસાસ્વાદ આવે. રસાસ્વાદ એટલે દુઃખના અભાવરૂપી રસનું ઉદ્ઘાટન ત્યાં થતું હોય છે. દુઃખનો અભાવ, આ વિવિધતા ના ગમતી હોય, વિષમતા ના ગમતી હોય, ત્યારે પછી આ વિવિધતા અને વિષમતાનો લય કરી નાખે. એટલે આ જે કંઈ છે નામરૂપ, એનો લય કરી નાખે. તો નામરૂપનો લય એક તો જ્ઞાનથી થાય, અને આવી રીતે લયની પ્રક્રિયા, જેમ ઘડા ના ગમતા હોય તો ચલો માટી, માટીનું કારણ પૃથ્વી, પૃથ્વીનું કારણ જળ, જળનું કારણ વાયુ,
અગ્નિનું કારણ વાયુ, આકાશમાંથી પછી અહંકાર તત્વ, પંચ તન્માત્રા, એમાંથી અહંકાર, એમાંથી બુદ્ધિ, એવી રીતે જે પ્રકૃતિ જે છે કે જેમાંથી આ બધું ઉત્પન્ન થયું છે એમાં એક પણ ભેદ નથી. ભેદથી છૂટવા માટે યોગીઓ પ્રકૃતિ લય કરે છે. દ્વંદ્વથી છૂટવા માટે યોગીઓ પ્રકૃતિ લય કરે છે. પ્રકૃતિ લયની સાંખ્ય પ્રક્રિયા છે કે તમારે સાંખ્ય પ્રકૃતિ લય કરવો હોય એ સાંખ્યનું મૂળભૂત ગોલ છે કે તમને પછી દુઃખ ના રહે, દુઃખનો અભાવ થઈ જાય. એ સાંખ્ય પ્રક્રિયા જે છે એ ભાગવતમાં પણ ઘણી બધી વસ્તુ એકાદશ અધ્યાયમાં જોઈ હતી આપણે. એટલે સ્વામીજીએ લીધું હતું એકાદશ અધ્યાયમાં પ્રકૃતિ લય વગેરે યોગીઓ કઈ રીતે કરે છે. તો કઈ કારણમાં પહોંચી જવું ને એને પ્રકૃતિ લય કહેવાય. તો જાગ્રત અને સ્વપ્નનું કારણ શું છે? સુષુપ્તિ છે. તો સુષુપ્તિમાં જે છે, સુષુપ્તિમાં રહેલી અજ્ઞાન વૃત્તિ જ જાગ્રતમાં વ્યક્ત થઈ જાય છે. એટલે અજ્ઞાન વૃત્તિ જ આખું જાગ્રત જગત બની જાય છે. તો એ અજ્ઞાનમાં પહોંચી જાય છે કે જેમાં આ જાગ્રત જગતનો લય હોય છે, જાગ્રત જગત નથી હોતું. તો એ અસંભૂતિની ઉપાસનાનું ફળ છે કે દ્વંદ્વમાંથી છૂટી જવું. પરંતુ એ વખતે આત્માનું જ્ઞાન હોતું નથી. એટલે જ્યારે પ્રકૃતિ લયમાંથી બહાર આવે છે યોગી, ત્યારે પાછો આ દ્વંદ્વયુક્ત જગતનો જ અનુભવ કરે છે. તો કાર્ય બ્રહ્મની ઉપાસના જે છે અને કારણ બ્રહ્મની ઉપાસના, એ પ્રકારે સંભૂતિ અને અસંભૂતિ બંનેનું સમુચ્ચય કરવાનો છે. પરિચ્છિન્નનું ગ્રહણ કરી સર્વને છોડી દેવું. પરિચ્છિન્નનું ગ્રહણ કરવાનું અને સર્વને છોડી દેવું એ સંભૂતિની ઉપાસના થઈ. સંભૂતિની ઉપાસના કરનારો આ વ્યક્તિત્વની ભાવના જે છે ને, પોતાની ઉપાધિને અત્યંત ઉત્કૃષ્ટ બનાવવાનું જ એ જોતો હોય છે કે હિરણ્યગર્ભની ઉપાસના વગેરે જે છે, પોતાની ઉપાધિ જે છે અત્યંત ઉત્કૃષ્ટ બને, અત્યંત ઉત્કૃષ્ટ ભોગો પ્રાપ્ત થાય વગેરે જે બધું. એટલે પરિચ્છિન્નનું ગ્રહણ કરવાનું, સર્વને છોડી દેવું એ સંભૂતિની ઉપાસના છે. જ્યારે સર્વનું ગ્રહણ કરવું અને પરિચ્છિન્નને છોડી દેવું, માત્ર ને માત્ર પોતાનો કશો જ વિચાર નહીં કરવાનો. એટલે સર્વનું ગ્રહણ કરવું, પરિચ્છિન્નને છોડી દેવું એ અસંભૂતિની ઉપાસના છે. અસંભૂતિની ઉપાસના એ માત્ર ને માત્ર મનોરાજ્ય છે. યોગ્ય એ મનોરાજ્યમાં જ એ લોકોને રસાસ્વાદનો આનંદ લેવા માટે વારંવાર એ પ્રકૃતિ લયનો આધાર લેતા હોય છે. એટલે બૌદ્ધિક રીતે તર્કયુક્ત એ લોકોનું આખું વ્યક્તિત્વ બની જાય. આખા સમગ્ર જગતનો લય કરી નાખે બેઠા બેઠા એ લોકો, અને નિર્દ્વંદ્વતાને અનુભવે. આ પ્રકૃતિ લય વખતે એ પ્રકૃતિના લયને અનુભવે છે, એ રસને કે એ આનંદને. એટલે દુઃખના અભાવને પોતે અનુભવે છે. જ્યારે જ્ઞાનમાં શું થાય છે? એ અનુભવ કરનારનું સ્વરૂપ પોતે પોતાને જાણે છે. પોતાના કરતા જુદું એવું આનંદ નથી. એ વખતે હું આનંદને અનુભવું છું એવું નથી રહેતું પ્રકૃતિ જ્ઞાનમાં, બ્રહ્મ જ્ઞાનમાં. આનંદ સ્વરૂપ જ છું, અને માટે આનંદ અનુભવવાની મારે જરૂર નથી. આનંદ અનુભવવા માટે મારે પ્રકૃતિ લય કરવાની જરૂર નથી. જે છે એ સંપૂર્ણ સ્વીકાર કરું હું ત્યારે આનંદ અભિવ્યક્ત થઈ જ જાય છે. વૈરાગ્યનો આનંદ, સ્વસ્થતાનો આનંદ, સેટલિંગ ધ એકાઉન્ટ, જેમ પૂજ્ય સ્વામીજી કહેતા હોય છે. આમ જીવનમાં સંભૂતિ અને અસંભૂતિ, સાકાર અને નિરાકાર બંનેની ઉપાસનાનું જીવનમાં મહત્વ છે. એટલે આવી રીતે 9 થી 14 મંત્રો જે છે એ થયા. પછી આવું જે સાધક જીવન જીવ્યો હોય, કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય કરીને જે જીવન જીવ્યો હોય, જેમ કે 6થા અધ્યાયમાં અર્જુને પ્રશ્ન પૂછ્યો હતો કે આવી રીતે યોગ માર્ગે ચલિત થઈ જનાર મનુષ્ય હોય, અથવા તો અંતિમ કાળ નજીક આવી જાય અને એણે અંતિમ લક્ષ્ય જીવનનું મોક્ષરૂપી લક્ષ્ય તો પ્રાપ્ત કર્યું નથી, તો પછી એ સાધક શું કરે? એ 15, 16, 17 અને 18 જે આ 4 મંત્રો જે છે એ સાધકનું, ઉપાસકનું જીવન, એ અંત સમયની પ્રાર્થના વગેરે નો એમાં અહીં ઉલ્લેખ થયેલો છે. એટલે કોઈ સાધકનું મૃત્યુ વગેરે કંઈ પણ થાય, આપણે 15મો અધ્યાય, 8મો અધ્યાય સ્વામીજી કરાવતા હોય છે, તો એ વખતે આ કઠોપનિષદનું પણ પારાયણ, પહેલી વલ્લીનું પારાયણ આપણે કરતા હોઈએ છીએ. તો આવી રીતે ઈશાવાસ્યના આ 15, 16, 17, 18 4 મંત્રો પણ ખૂબ જ મહત્વના છે, અંતકાળનું નિરૂપણ કરનારા છે. આપણા સાધકમાં એક સાધક એવા છે
એક તો અજીતભાઈ હતા, અજીતભાઈ અને પછી રાજકોટના જે સાધક છે, જે રાજકોટનો યજ્ઞ થતો હોય ત્યારે 7મા દિવસે એટલે છેલ્લા દિવસે જે કેટરર તરફથી આખા બધા જ સાધકો માટે જે જમવાનું થાય છે એ કેટરરના મેઇન માણસ આ 2 વ્યક્તિઓ મારા ધ્યાનમાં છે કે જેમણે સ્વામીજીના મુખે આ છેલ્લે આ મંત્રો સાંભળ્યા અને દેહ છોડ્યો છે. એ સ્વામીજીએ એમને આ મંત્રો આવી રીતે સભાન અવસ્થામાં હતા એ લોકો અને સાંભળીને પછી દેહ છોડેલો છે. એટલે અંતકાળે રહેલી પ્રાર્થના કે હે પરમાત્મા, મેં આખા જીવન દરમિયાન તમારું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, તમારી પ્રાપ્તિ માટે પ્રયત્ન કરેલો છે, પરંતુ આ ઉપાધિ હવે આવી રીતે અત્યંત કૃશ થઈ ગઈ છે. એનાથી હવે કોઈ વૈદિક કર્મ થઈ શકે એવું નથી, કોઈ ઉપાસના થઈ શકે એમ નથી, કારણ કે અત્યંત પેઇન વગેરે દર્દ થતું હોય અને તને આવી રીતે અભેદપૂર્વક હું જાણી પણ મારા સ્વરૂપે, આત્મ સ્વરૂપે તને જાણી પણ શક્યો નથી. તો એ વખતે આ પ્રાર્થના કરે છે સાધક, અંતકાળની પ્રાર્થના છે કે પરમાત્મા તું જ હવે તારી આડે આવેલું આ અજ્ઞાન જે છે એને દૂર કર, જેથી મને તારા સ્વરૂપનું દર્શન થઈ જાય. એટલે આવી રીતે ઉપાસક જે છે એની આ ચર્ચા છે, કોઈ પણ માણસ નહીં. જેણે જીવન દરમિયાન આવી રીતે ઉપાસના કર્મ કે આપણા સાધના કરેલી છે એ સાધક અંતિમ સમયે હવે પરમાત્માને પ્રાર્થના કરે છે. તો એ બધી છે સુંદર ચર્ચા. એ કર્મ અને ઉપાસનાનો જીવનમાં જેણે સમુચ્ચય કર્યો છે એવો સાધક હવે પ્રાર્થના કરે છે. સંભૂતિ અને અસંભૂતિની ઉપાસના જેણે કરી છે એ ઉપાસ્ય દેવતા પાસે, જે પોતાના ઈષ્ટ દેવતા છે, આપણે શિવજીની ઉપાસના કરી હોય આખા જીવન દરમિયાન શિવજીને આપણે પ્રાર્થના કરીએ, જે ઈષ્ટ દેવતા હોય, કૃષ્ણ વગેરે, હિરણ્યગર્ભ હોય, રામજી, શ્રી રામચંદ્રજી હોય, જે ઈષ્ટ દેવતા હોય એની પાસે એ માર્ગની યાચના કરી રહ્યો છે કે મને હવે તમે આ જ્યોતિર્મય માર્ગે મને લઈ જાઓ, જેથી હું તમારા દર્શન કરી શકું, તમારી સાથે તાદાત્મ્યાપન્ન થઈ શકું. આપની પાસે આવવાનો જે માર્ગ છે એને તમે ખુલ્લો કરો. તમારી પાસે, જેમ કે મારે તમારા ઘરે આવવું હોય તો કેવું કહેવું પડે કે આ દરવાજો ખોલો, તો એ બ્રહ્મલોકનું દ્વાર એ ઈષ્ટ દેવતા તમે ખોલો, જેથી હું તમારે અંદર આવી શકું, તમારા દર્શન કરી શકું, તમને પામી શકું. તો એવી ઉપાસકની આ પ્રાર્થના છે 15, 16, 17, 18 મંત્રોમાં. તો એ આપણે આવતી વખતે શુક્રવારે જોઈ લઈશું.